સુરત ગ્રામ્ય પોલીસની સમય સૂચકતા અને માનવતાભરી કામગીરીનો વધુ એક ઉત્તમ દાખલો સામે આવ્યો છે। તારીખ 9 જૂન 2026ના રોજ સાંજે 6:42 PCR 81ને એક ઇમરજન્સી કોલ મળ્યો હતો, જેમાં જાણ કરવામાં આવી હતી કે ખોલવડ ખાતે આવેલા સ્ટાર પવિત્રનગરી ફ્લેટ A701માં રહેતા કિરણભાઈ રામજીભાઈ ધામેલિયા માનસિક તણાવમાં ઝેરી દવા પી ગયા છે અને રૂમની અંદરથી બંધ કરી દીધો છે। કોલ મળતા જ PCR 81ના ઇન્ચાર્જ PC શૈલેષભાઈ ગોવિંદભાઈ અને ડ્રાઈવર કૃપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલે સમય સૂચકતા દાખવીને તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા, જ્યાં જીવના જોખમે દરવાજો ખોલીને કિરણભાઈને બહાર કાઢીને પ્રાથમિક સારવાર માટે તરત જ કામરેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસની ઝડપી કામગીરી અને સતર્કતાના કારણે કિરણભાઈનો આબાદ બચાવ શક્ય બન્યો। આ બહાદુરી ભર્યા અને માનવતા ભર્યા કાર્ય બદલ આજરોજ ડીસીપી આલોક કુમાર દ્વારા PC શૈલેષભાઈ ગોવિંદભાઈને પ્રશંસાપત્ર આપીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી। तारीख 8/6/2026 को लसकाना के खोलवट गांव में एक बनाव ऐसा हुआ जिसमें एक मानसिक थोड़े से जो डिस्टर्ब आदमी था, उसने जहर पीने का प्रयास किया और पुलिस को जैसे ही जानकारी मिली, PCR कॉल लगी, तो अपने जो वहाँ के PCR के जो गाड़ी में थे 112 में शैलेश भाई, वो वहाँ पे तुरंत ही स्पॉट पे पहुँचा। उन्होंने वहाँ बाहर दरवाज़ा बंद था, तो इसने बगल के मकान से 7वें मंजिल पे बारी के थ्रू क्रॉस करके एक बारी से दूसरे बारी में जाके किसी तरीके से अंदर घुस के उसके हाथ से जो जहर की बोतल थी उसको हटाया और उसने कुछ जहर पी भी लिया था, तो उसको तुरंत सारवार के लिए कामरेज लेके गए। इसके लिए ये अत्यंत बहादुरी का काम जो शैलेश भाई ने किया है, इसके लिए पूरी पुलिस परिवार की तरफ से इसको बहुत ढेर सारी शुभकामनाएं। और ये ऐसे ही ब्रेवरी और जो बहादुरी का काम इसने किया है, आगे भी ऐसा करता रहे, भगवान से यही प्रार्थना करते हैं। મારું નામ શૈલેષભાઈ ગોવિંદભાઈ સુરેશમાં, હું લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું। તારીખ 8/6/2026ના રોજ હું PCR લઈને પેટ્રોલિંગ વિસ્તાર લસકાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન 6:42 PCR 112ને કોલ મળેલ કે સ્ટાર પવિત્રનગરી ખોલવડ ખાતે A701માં 7મા માળે એક ઈસમ માનસિક રીતે પડી ભાંગી પોતાનો રૂમનો દરવાજો બંધ કરી અને દવા પીવાની કોશિશ કરી છે। જે બાબતે હું તેમજ મારા ડ્રાઈવર બંને કોલવાળી જગ્યા પર જોઈ તપાસી ત્યાં 7મા માળે પહોંચી જોયું તો કોલવાળી જગ્યા પર રૂમ દરવાજો બંધ હતો અને ત્યાં બાજુમાં રહેલ પાડોશીને મેં પૂછ્યું તો તેઓ કીધું કે તે કોઈ છે નહીં, એટલે ફરીવાર કરવું પડશે।